મહાભારતની એક એવી કહાની છે ને જ્યાં એક નાનકડી પસંદગીએ આખા યુદ્ધનું પાસું જ પલટી નાખ્યું. જરા કલ્પના કરો, એક બાજુ છે એક અજેય સેના અને બીજી બાજુ એક નિર્શસ્ત્ર માર્ગદર્શક. કોણ જીતી શકે? ચાલો આજે આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ. વિચારો કે કોઈની સામે આવી પસંદગી આવે તો શું કરાય? એક એવી સેના જે ક્યારે હારી જ નથી, કે પછી એક એવો માર્ગદર્શક જે હથિયાર તો ન ઉપાડે પણ દરેક વળાંક પર સાચો રસ્તો બતાવે? બસ આ જ સવાલ મહાભારતના બે મોટા યોદ્ધાઓ સામે આવીને ઊભો રહી ગયો. હવે એ તો નક્કી જ હતું કે મહાભારતનું મહાયુદ્ધ થઈને જ રહેશે. એટલે પછી શું? પાંડવો અને કૌરવો બંને પક્ષો લાગી ગયા શક્તિશાળી સાથીઓ શોધવામાં, પોતાની સેનાને મજબૂત બનાવવામાં. અને જુઓ, આ શોધ બંનેને ક્યાં લઈ આવી? એક જ જગ્યાએ, દ્વારકા. કારણ કે બંનેને એક જ વ્યક્તિની મદદ જોઈતી હતી, જે માત્ર રાજા નહોતા પણ જેમની બુદ્ધિ અને રણનીતિની સામે મોટા મોટા યોદ્ધાઓ પણ પાણી ભરે, ભગવાન શ્રીકૃષ્ણ. હવે બંને ભાઈઓ પહોંચ્યા તો ખરા કૃષ્ણના મહેલમાં, પણ જોયું તો ભગવાન તો આરામ કરી રહ્યા હતા, નિદ્રામાં હતા. એટલે થયું કે રાહ જોવી પડશે. પણ ખબર છે, આ રાહ જોવાની રીત જ બધું નક્કી કરી નાખવાની હતી. અહીંયા જ બધો ફેર પડી ગયો. ખબર છે, દુર્યોધન જે પહેલા પહોંચ્યો હતો એ પોતાના અભિમાનમાં આવીને સીધો ભગવાનના માથા પાસે જઈને બેઠો, જાણે પોતે કોઈ મોટો માણસ ન હોય. અને બીજી બાજુ અર્જુન એકદમ વિનમ્રતાથી ભગવાનના ચરણો પાસે જઈને ઊભો રહ્યો. બસ આ એક નાનકડી વાતમાં જ બંનેના ચરિત્રનો આખો ભેદ છુપાયેલો હતો. અને પછી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે આંખ ખોલી તો વિચારો એમની પહેલી નજર ક્યાં પડી હશે? સ્વાભાવિક છે, જે ચરણોમાં વિનમ્રતાથી ઊભો હતો એ અર્જુન પર. દુર્યોધન તો જાણે રાહ જોઈ રહ્યો હતો. એનાથી સહેજ પણ રહેવાયું નહીં. તરત જ ઊંચા અવાજે બોલી ઉઠ્યો, અરે, હું પહેલા આવ્યો છું, એટલે મદદ માંગવાનો પહેલો હક તો મારો જ કહેવાય. એના અવાજમાં અધિકાર અને અધીરાઈ સાફ દેખાતા હતા. ભગવાને તો ખાલી એક સ્મિત આપ્યું અને પછી શાંતિથી કહ્યું, દુર્યોધન, વાત તો સાચી છે તારી કે તું પહેલા આવ્યો, પણ મારી નજર તો પહેલા અર્જુન પર પડી. અને આપણા શાસ્ત્રો શું કહે છે કે જે નાનો હોય એને પસંદગીનો પહેલો મોકો આપવો જોઈએ. જુઓ કેવી સરસ રીતે બંનેને સમાન તક આપી દીધી. અને પછી શ્રીકૃષ્ણે એવો પ્રસ્તાવ મૂક્યો જેણે ઇતિહાસની દિશા બદલી નાખી. એમણે કહ્યું, જુઓ, મારી પાસે બે વિકલ્પ છે. એક તરફ છે મારી આખી નારાયણી સેના, હજારો એવા યોદ્ધાઓ જેમને કોઈ હરાવી ન શકે. અને બીજી તરફ છું હું પોતે. પણ હા, એક શરત છે, હું યુદ્ધમાં કોઈ હથિયાર નહીં ઉઠાવો, બસ એક સારથી બનીશ, સાચો રસ્તો બતાવીશ. હવે વારો હતો અર્જુનનો. શું પસંદ કરાય? એક બાજુ હજારો સૈનિકોની તાકાત અને બીજી બાજુ હથિયાર વગરના કૃષ્ણ. ખરેખર આ કોઈ નાની સૂની પસંદગી નહોતી. અને બસ એક ક્ષણ આવી ગઈ જેણે આખા યુદ્ધનું ભવિષ્ય નક્કી કરી દીધું. અર્જુને તો એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. સીધા હાથ જોડીને કહ્યું, પ્રભુ, મારે તમારી સેના નથી જોઈતી, મારે તો બસ તમે જ જોઈએ છો. જો તમે મારી સાથે હો ને તો પછી જીત તો પાક્કી જ છે. આ કોઈ સામાન્ય શબ્દો નહોતા, આ તો અતૂટ શ્રદ્ધાનો અવાજ હતો. આ સાંભળીને દુર્યોધન તો મનમાં ને મનમાં ખુશ થઈ ગયો, હસવા લાગ્યો. એને થયું કે આનાથી મોટો મૂર્ખ કોણ હોય? હથિયાર વગરના કૃષ્ણ મારા આટલા મોટા સૈન્ય સામે શું કરવાના હતા? એને તો લાગ્યું કે જીત એના ખિસ્સામાં આવી ગઈ. એણે તો તરત જ ખુશીમાં આખી નારાયણી સેના માંગી લીધી અને મહેલમાંથી એવી રીતે બહાર નીકળ્યો જાણે યુદ્ધ તો એ જીતી જ ચૂક્યો છે. અને બીજી તરફ અર્જુને શું કર્યું? એણે ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ, તમે મારા રથના સારથી બનો, મતલબ કે રથ ચલાવનાર. વિચાર કરો, અર્જુને તો યુદ્ધની આખી લગામ જ સીધી ભગવાનના હાથમાં આપી દીધી. તો આખરે કોની પસંદગી સાચી નીકળી? શક્તિની કે પછી બુદ્ધિની? ચાલો જોઈએ કે ઇતિહાસે ખરેખર કોને સાચું ઇનામ આપ્યું. અને પરિણામ તો આપણે સૌ જાણીએ જ છીએ. ભલે કૌરવોની સેના ઘણી મોટી હતી, પણ જીત કોની થઈ? પાંડવોની. કેમ? કારણ કે એમની પાસે ખાલી સૈનિકોની તાકાત નહોતી, એમની પાસે હતું ભગવાન કૃષ્ણનું દિવ્ય માર્ગદર્શન, જે દરેક પગલે, દરેક મુશ્કેલીમાં સાચો રસ્તો બતાવતું હતું. તો આખી કહાનીનો સાર શું છે? પહેલી વાત, વિનમ્રતા એ હંમેશા શ્રેષ્ઠ તક તરફ દોરી જાય છે, જેમ અર્જુનને દોરી ગઈ. બીજી વાત, સાચો માર્ગદર્શક એ હજારોની સેના કરતાં પણ વધારે શક્તિશાળી હોય છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત કે તાકાત પર હંમેશા બુદ્ધિ અને વિવેક જ જીતે છે.
અને છેલ્લે એક સવાલ આપણા બધા માટે. આપણે પણ આપણા જીવનમાં કેટલીય વાર આવી પસંદગીઓ કરતા હોઈએ છીએ નહીં? કેટલી વાર આપણે ભૌતિક વસ્તુઓ, પદ, પૈસા એટલે કે પેલી મોટી સેના પાછળ ભાગીએ છીએ અને સાચું જ્ઞાન, સાચો રસ્તો બતાવનાર નમ્ર માર્ગદર્શકને કદાચ અવગણી દઈએ છીએ. ખાલી એક વિચાર, ક્યાંક આપણે પણ દુર્યોધન જેવી ભૂલ તો નથી કરી રહ્યા ને?